ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કંઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે. સુરવીરતા એ કહેવાય. સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી. એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો. અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે, આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે. જેટલાને વહેલી ખબર પડે એટલું સારું. એટલે મેં મારું કર્તવ્ય